મારા બાપુએ તમને જે રહેવા ઘર આપ્યું ને એ આ ઘર છે. આ ઘર તો બહુ સારું છે, પણ આ ઘર તમારું જ છે ને? હા ભાઈ, આ ઘર અમારું છે. અમારે ગામમાં બીજા આવા 3 ઘર છે, અને જે હારામાં હારું ઘર હતું ને ગામ વસે ઈ જ તમને રહેવા આપ્યું. તમારા બાપુ છે ને એ અમારા માલિક છે, અને હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે એને વધારે સુખ સમૃદ્ધિ આપે. હા બેન, ઘર તો બહુ સારું છે. અમે આની પહેલા જ્યાં રહેતા હતા ને, ખોબા જેવડું ઘર હતું. નો આડા હમાય કે નો ઊભા હમાય. અને આ ઘર, હા તો બહુ મોટું છે. અમને તો જોતા જ ગમી ગયું છે. તો હારું બેન, હવે તમારે આ મકાનમાં જ રહેવાનું છે. બાપુ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હો ભાઈ અરવિંદ, આ ઘર તને કેમ લાગ્યું? ગોઠી તો ગયો ને? હા માલિક, આ ઘર તો બહુ સારું છે. અમને તો પહેલી વાર આવા ઘરમાં રહેવા મળશે. અરવિંદ ભાઈ, તું તો કહેતો હતો કે મારે બહુ મોટો પરિવાર છે, તો ક્યાં છે તારો પરિવાર? બીજા સભ્યો ક્યાં છે? શેઠ, પરિવારમાં મારો નાનો ભાઈ ને મારા બાઈ છે, પણ અમે જ્યાં પહેલાં રહેતા હતા ને ત્યાં થોડોક સામાન પડ્યો હતો, તો એ બધું લઈને એ લોકો આવતા જ હશે. સારું ભાઈ, હવે તમે એક કામ કરો, આ તારી બા ને તારો નાનો ભાઈ આવી જાય ને પછી મારી ઘેર આવતા રહેજો, ને આ બધાના રોટલા રાંધી નાખીને ભેગા બેન ખાઈ લઈએ. હા નાના શેઠ, હા મારો નાનો ભાઈ ની હમણાં આવતા જ હશે સામાન લઈને. આ બધું ગોઠવી દઈને પછી બપોરે માતાજીની લાપસી કરવાની છે, તો તમે એક કામ કરો ને, તમે લાપસી પ્રસાદી લેવા આવી જાયજો. નહીં ભાઈ નહીં, તે કીધું ને એમાં બધું આવી ગયું. તમે લોકો ભેળા બેને લાપસી ખાઈ લેજો, અને મારે હજી ઘણું કામ છે. હાલ બેટા, આપણે નીકળીએ. જય શ્રી કૃષ્ણ. શેઠ કેટલા સારા છે જો. હાલ આપણે થોડુંક સાફ સુફ કરી નાખીએ. આપણી વાડી શેઠ જોહે ને તો રાજીના રેડ થઈ જવાના છે. હા હો, ઈ વાત તો સાચી છે. પણ તમે મહેનત એવડી કરી છે ને, હા, જો. પછી તો શેઠ રાજી થાય જ ને. આ પોપૈયા તૈયાર થઈ ગયા છે, મરસી હવે તૈયાર થવાની તૈયાર છે. આ ગરમર અને આ પોપૈયા ના પાપડી ને બાપડી બધું તૈયાર થઈ જાય. હારું, શાક જાજુ હારું થાય ને તો શેઠના ઘરે થોડુંક મોકલાવશું, એટલે એમને હારું લાગે. આમે કહેવાય છે ને, કુવામાં હોય ને તો અવેડામાં આવે. શેઠને હારું થાય ને તો થોડું ઘણું આપણને હારું રાખશે. એ વાત આખરે છે ને હોળાની વર થયું છે જો, એટલે શેઠે રાજીના રેડ અને આપણે રાજીના રેડ. હું અરવિંદ, લે આવો આવો શેઠ આવો. આ ખેતરનું કામકાજ કેવું ચાલે? અરે જોરદાર હાલે છે શેઠ. આ જોવો ને, ભગવાનની દયાથી હવ હારાવાના થઈ ગયા છે. આ વરહે તો વરહે હોળ આની છે, સમજો. સારું સારું. લે અરવિંદ, આ તમારા બેની મહેનત તો બહુ જબરી છે, પણ ભાઈ હું એમ કહું, આ સૂરજ માથે આવ્યો, આવા તડકામાં તમે કામ કરો છો? અરે શેઠ, આજ તો અમારી પૂંજી છે, જો કામ નહીં કરી તો ખાવું હું? હા ભાઈ, હા, પણ આ જો બપોરાનો ટાઈમ થઈ ગયો છે, પહેલા તમે નિરાતે બપોરા કરી લો, થોડોક આરામ કરી લો, પછી નિરાતે ટાઢાપણા થોડાક કામ કરજો. અરે શેઠ, આ છે ને આ 2-3 કાયરા બાકી રહ્યા છે, એ પતી જાય ને પછી નિરાતે આરામ કરશું. સારું ભાઈ સારું, તમે તમારું કામ કરો અને બહુ નીકળું છું. હા શેઠ, કઈ કામ હોય ને તો પાછા મને કહેજો તમ તારે. હા હા. પણ હા, જો મને યાદ આવી ગયું, આ ઘરે ગાય ભેંસના ઢાળિયામાં થોડું કામ અધૂરું પડ્યું છે, તું પછી ઘરે આવજે અને થોડુંક કામ કરી જજે ને. અરે હારું શેઠ, તમે બે ફિકર રહ્યો, પણ આ મારા વાડીનું કામ છે ને એટલે હું નહીં આવી શકું, પણ હું મારા નાના ભાઈ ઉત્તમને મોકલી, એ આવીને કરી જાય તમ તારે. કાંઈ વાંધો નહીં, પણ વહેલા મોકલજે. હા એ હા શેઠ હો. હાલો હું જાઉં છું. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હારું હાલ, આપણે આપણું ખબર.
ઘેરે કોઈ છે કે? હા, મારા શેઠ ઘેર નથી. એ હમણાં જ બહાર ગયા છે. આવો તમે બેહો. અરે ના ના, હું અહીં બેહવા નથી આવ્યો, પણ આ શેઠે કંઈક ઢાળિયાનું કામ સીંધ્યું હતું એટલે આવ્યો છું. તો બોલો, ક્યાં ને શું કામ કરવાનું છે? સારું હાલો, હું તમને બતાવું. હા હાલ. આ નીમના પૂળા છે ને એ આ બાજુ ખડકવાના છે. એ સારું, લ્યો હું કરી નાખું છું. લ્યો, આ કામ તો થઈ ગયું. હવે બીજું કઈ કામ કરવાનું છે? સારું, બીજા કામની તો મને ખબર નથી. હવે બાપુ આવે ને ત્યારે બીજું કામ. તો પછી હું જાઉં? અરે ચા પાણી તો પીતા જાઓ. અરે ના ના, એ બધું પછી ક્યારેક. અત્યારે મારે વાડીએ કામ કરવાનું છે ને, તો હું જાઉં. બીજું કઈ કામકાજ હોય તો કહેજો તમ તારે. સારું. હા. હે લારવીન, આ ઉત્તમને આગળ ભણવાનું તે હું વિચાર્યું છે? બા, એ બધું મેં એની ઉપર છોડ્યું છે. એને જે કરવું હોય ને એ કરવા દેવાનું છે. હું કાંઈ ના નથી પાડવાનું. હા, મારો ભાઈ ભણી ગણીને આગળ વધતો હોય તો એનાથી હરખની વાત મારા માટે બીજી કઈ હોય એ તમે જ કહો. લ્યો. હે બટા ઉત્તમ, તારું શું કેવું છે? બા, હટાણ લગી હું ભણવામાં આગળ જ રહ્યો છું. પહેલે નંબરે પાસ થાવ છું, ત્યાં આગળ એ થતો જ રહી. પણ જો તમે હંધા હિંમત ન આરો ને તો હું હજી આગળ ભણવા માંગુ છું. ભાઈ, આમાં હિંમતની વાત ક્યાં કરીશું તું? હા, તારો ભાઈ અડીખમ બેઠો છે ને હજી. અરે જેટલું ભણવું હોય ને એટલું ભણ. તું પૈસાની ઉપાધિ જરાય ન કરતો. અને જો કદાચ તારે શહેરમાં ભણવા જવાનું થાય ને તોય હું તને ભણાવી. અને પૈસા ઘટશે તો આપણે શેઠ પાસેથી લઈ લેવું. હું તઈ આ બધી ભણવાની વાતો હાલતી લાગે છે. એ હા, જો ને આ ઉત્તમને ભણવું છે ને તો અરવિંદ કે તું તાર ભણ ને, હું બેઠો છું ને. હા તે બા, ભલે ને ભણે. આ મેં 60 ભેગી 62, અમે દીને રાત એક કરી નાખશું ભણાવવા હાટું. શું કેવું છે તમારું? હા, તે કરવાની જ હોય ને. આમે શેઠે આપણને બધું આપ્યું છે. આ ટ્રેક્ટર, આ ભેહું, ખેતર બધું આપણને આપ્યું છે. તો આપણે મજૂરી કરશું. અને જેવું આપણે કર્યું એવું મારા ભાઈ પાસે થોડા હું કરાવી. તમ તારે જે ભણવું હોય ને એ ભણજે, કાંઈ ઉપાધિ કરતો નહીં. કારણ કે આપણા કુટુંબમાં છે ને કોઈ પોલીસ, કોઈ માસ્તર કે કોઈ વકીલ નથી બન્યું. અને જો તું ભણી ગણીને કંઈક મોટો માણસ બની જતો હોય તો એનાથી રૂડું બીજું હોય હું. પણ તું મને એ કે, તું આ ભણીને પોલીસ બનવાનો છો ને? ના હો મોટા ભાઈ. લે તો. અરે હું તો ભણી ગણીને કલેક્ટર બનવાનો છું. તે હે, આ પોલીસ અને કલેક્ટર બે એક નો કહેવાય? અરે મોટા ભાઈ, બે એક નો કહેવાય, અલગ અલગ કહેવાય.
હે તમે બે ભાઈઓ છે ને એ બધું પછી જાણ્યા કરજો. કોને કલેક્ટર કહેવાય ને કોને પોલીસ કહેવાય. મારે હવે રાંધવાનું મોડું થાય છે. બા અડદની દાળ ને બાજરાના રોટલા કરી નાખું ને. બેટા અડદની દાળ તો ખાધી, કઈક બીજું કરી નાખ ને. હે લા હું બનાવું ખાવાનું? તું મને શું કામ પૂછશો? બાને પૂછી કે મને પૂછી? બનાવવાની છો તું ઈજ કે જે તને ગમશે ઈ. તારે જે બનાવું એ બનાવી નાખ જા. સારું તાય હવે જી બનાવું ને એ ખાઈ લેજો. હા તો ઈ તો કેટલા વર્ષથી ખાવ છું. ઓલા ઉત્તમને કામ માટે બોલાવ્યો છો, લાગે છે કે ને કામ તો બધું એકદમ વ્યવસ્થિત કર્યું છે. કા આમાંય આ કામ કરી કરીને દાળિયાના હાથ લોઢા જેવા થઈ ગયા હોય, એનાથી હંધુય કામ સારું જ થાય. હા એ વાત સાચી હો. હાલો હાલ હવે બા બાપુ આવી ગયા તમે? હા બેટા. બેટા ઓલો છોકરો આવ્યો છે ને, કામ તો બધું હરખું કર્યું લાગે છે. હા બાપુ એ આવ્યો પછી મેં કામ થીંધું. ઘડીક વારમાં બધું કામ કરીને વયો ગયો. મેં કીધું ઘડીક વાર બે સા પાણી બનાવું, પણ ઈ કે ના ના બીજું કઈ કામ હોય ને તો બોલાવજો પાછો. બેટા હા શું કહું ને, તો એ બે ભાઈ કેટલા મહેનતુ ને ઈમાનદાર છે, અને હું તો ભગવાનનો પાડ માનું છું કે આવા સારા માણસો આપણને મળ્યા. હાસું કહું ને તો ઘણા સમય પછી આવા ઈમાનદાર દાળિયા આપણને મળ્યા છે. અને ઈ પાછા જે કામ હોપીને ઈ હસ્તે મોઢે કરી દે, અને ઈ સારું. અને હા આમે એના પરિવારમાં કોણ જાજુ છે, એક એના ગઢા બા અને એક નાનો ભાઈ, એ પાછો ભણે છે. આ રૂપાના હક પણ ની કઈ વાત કરી કે નહીં, કે હારો મૂર્તિઓ જોયો કે નહીં? એ તો બધો વખત આવશે ને એટલે આપોઆપ થઈ જાય. તું હું કામ ખોટી ચિંતા કરશો? આ તમે કેવી વાત કરો છો? હું દીકરીની માં છું તો મને ચિંતા તો થાય જ ને. અને આમાંય અમારા બાએ કેટલા માગા બતાવ્યા, તમે એકેયમાં ધ્યાન જ નથી દેતા. તારી બાએ જે માગા બતાવ્યા ને એ મને એક ફીટ નથી પડતા. કોઈક જગ્યાએ છોકરોનો ગોળતો હોય તો કોઈક જગ્યાએનું ઘર સારું ન હોય. હવે તું જ કે આપણી દીકરી રૂપાને ગમીને ફેંકી દેવાની? હા તે હું ક્યાં કહું છું કે રૂપાને ગમે ત્યાં ફેંકી દઈ. અરે મારા ભાઈએ માગું બતાવ્યું ને એક વખત જઈને જોઈ આવી, પછી તમને ગમે તો વાત આગળ અકાવશું, નતર ના પાડી દેવું. અરે હા બાપા, આ તારો ભાઈ કહે છે ને ત્યાં જઈને જોઈ આવે બસ. રૂપા બેટા તું થોડી સારી રીતે સાફ બનાવે, આ તડકાનું માથું સડી ગયું છે. હા બાપુ. આશા બા ક્યાં ગયા આ બધા? એ આવો આવો રાધાબેન. જય શ્રી કૃષ્ણ. બેસ. આશા આ બપોરના ભાતની તૈયારી કરતી હતી? હા બેન બીજું હંધું થઈ ગયું છે, બસ બાજરાના રોટલા બાકી છે. એટલે કેમ હજી બનાવવાનું બાકી છે? એમાં એવું થયું ને રાધાબેન કે ઘરમાં બાજરાનો લોટ ખૂટી ગયો તો તે આશા પાછી શેક વાડીએ ગઈ, અરવિંદ પાસેથી પૈસા લઈ આવી, કરિયાણા વાળાને ત્યાં ગઈ, ત્યાંથી લોટ દળાવીને લઈ આવી, તો પછી વાર જ લાગે ને. અરે પણ ન્યા લગી ધક્કો ખાવાની શું જરૂર હતી? આ મારા ઘરે વહી આવે ને હું આપી દેત બાજરાનો લોટ. એ ના ના રાધાબેન, તમે કીધું ને એમાં હંધુય આવી ગયું. આ તમે શું બોલો છો બા? અરે તમે અમારા ભાગ્યા છો, મહેનત મજૂરી કરો છો. તમારી પરિસ્થિતિ થોડીક નબળી છે તો હું આટલું તો કરી શકું ને, એમાં ક્યાં કોઈ જાતનો ઉપકાર કરું છું? હા બેન તમે તો આપી હગો, અને તમારી જગ્યાએ અમે હોય ને તો અમે આમ જ કરીએ. પણ જો હા શું કહું ને તો અમે મહેનત કર્યા વગર કોઈથી કોઈનું કાંઈ લેતા નથી. અને બેન આપણે કોઈને કાંઈ દઈ તો નથી શકતા, પણ કોઈનું કરજ માથે ચડાવવું એ ક્યાંનો નિયમ છે? હા રાધાબેન, કઈ ભૂલ થઈ હોય તો માફ કરજો, પણ અરવિંદના બાપાએ અરવિંદને આવું જ શીખવાડ્યું છે, અને અમે લોકો આના પર જ કાયમ અમલ કરીએ છીએ. બા તમારી ખાનદાનીને હું 100 સલામ કરું છું. તમારી જેવા માણસો ભગવાને અમને આપ્યા છે ને એનો મને ગર્વ છે. ખરેખર ભગવાનનો પાર માનું ને એટલો ઓછો છે. હા રાધાબેન અમે મજૂર છીએ,
પણ અમે કોઈનું લઈને ખાવામાં નથી માનતા. જેટલું મહેનતથી મળે ને એટલું સાચું. અને આમે ભગવાન ભૂખા ઉઠાડે છે, હુડાવે છે ક્યાં? માણસો કહેતા હોય કે આ મજૂરી કરતા હોય એની પાસેથી હું શીખવાનું હોય, પણ ઘણું શીખવાનું હોય. હારું હાલો, રોટલા પાણીનો ટાઈમ થઈ ગયો છે, હવે હું નીકળું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વાહ, હું લોકો મળ્યા છે. જરૂર ગયા ભવે અમે કંઈક સારા કર્મ કર્યા છો. આટલા ઈમાનદાર નીતિવાળા હોતન. ભગવાન કરે આવા લોકો હંમેશા ખુશ રહે. બસ. આવો. કેમ છો શાંતુબા? હારું છે હો બેટા. આવ. આ ઉત્તમ કઈ દેખાતો નથી, ક્યાં ગયો છે? બેનબા ઈ તો વાડીએ ગયા છે. કેમ, કઈ કામ હતું તમારે? હા, મારે છે ને ઘર બેઠા 12માની પરીક્ષા દેવાની છે અને મને છે ને થોડુંક ઓછું આવડે છે, એટલે મન થયું લાવ ને ઉત્તમને કહું કે મને થોડુંક શીખવાડે. અરે બેનબા, એમાં તે વળી કઈ પૂછવાનું થોડું હોય. મારા દેર ઘરે આવશે ને એટલે હું એને કહીશ, તમારા ઘરે આવીને તમને હંધુય શીખડાવી જાહે. બોલો હવે બીજું કઈ? બીજું કાંઈ નહીં. રાધાબેન શું કરતા હતા? કાંઈ નહીં બા, જોવો ને ઈ ગામત્રે જવાની તૈયારી કરતા હતા, ઈન મારા બાપુ બે. હારું લે. હારું હાલો તો હું જાઉં. બેન એક કામ કરો ને, બપોરા કરીને જાજો. હવે જો તમારા બાન બાપુજી બહાર જાય છે એટલે અમે એકલા જઈશો ને ઘરે, તો એના કરતા અહીંયા જ ખાઈ લ્યો ને. ના ના, પછી ક્યારેક, અત્યારે સમયસર ઘરે પોગી જાવ. આમે બાન બાપુજી નીકળવું છે એટલે જાવ ને તો વધારે સારું. ભલે બેનબા. સારું તઈ હું નીકળું. એ હારું બેટા, પાછી આવશે હો. ના ઉત્તમ આવે ને એટલે હું તાર ઘેર મોકલીશ. સારું બા, હાલો તઈ. જય શ્રી કૃષ્ણ. જોયું ને, હું એટલે જ કહેતા હોઉં, પણ તું શું કે મારી વાત માનતી જ નથી. એવી કઈ માં હોય કે જેના ઘરમાં જુવાન દીકરી હોય અને માને રાતે શાંતિથી નીંદર આવી જાય? હું બધું જાણું છું કે જવાન દીકરી હોય ને એની માને રાતે ઊંઘ ન આવે, પણ કઈ દીકરીને એમ આડી ઓળી ગમીને છોડી દેવાય? આપણે કઈ એટલે હાટું થોડી મોટી કરી છે? અરે પણ કઈ હાવ આમ બેઠે રહેવું તો કઈ હારો મુરતિયો ને હારું ઘર થોડું મળી જવાનું છે? હા, હું તને શું કહું, આ રૂપા અટાણે ઘેર બેઠી ભણે છે અને 12માની પરીક્ષા દેવાની છે. આપણે જોઈ એનું 12માનું પરિણામ કંઈક સારું આવે પછી આપણે કંઈક વિચારશું. બોલ, તારું શું કહેવાનું છે? વિચાર તો સારો છે, પણ આ બાબતે રૂપાને તો પૂછવું પડશે ને. હા, એ તારી વાત ખરી છે, પણ આપણે અટાણે વાડીમાં જે કામે આવ્યા છે ને એ કામ પતાવી દઈએ, પછી કાલે સવારે નિરાતે આપણે એને પૂછી લેવું. બરાબર? વાંધો નહીં. આ તારીખ લે, છે ને આ ઉત્તમ તું અહીંયા. અરે આવો છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શેઠા રૂપાને અમુક વિષયમાં સમજ નહોતી પડતી ને, તે એણે કીધું કે શીખવાડી જાય એટલે જ આવ્યો હતો. હા ભાઈ, આ મારી દીકરીને ભણવાની તો બહુ ધગત છે, પણ એને અમુક વિષયમાં થોડી કાશી છે, એટલે તું થોડુંક ધ્યાન દે તો વધારે સારું. કાંઈ નહીં હો બાપુ, હું કઈ ભણવામાં કાશી નથી, હું હોશિયાર જ છું. બધાયની સામે આપણી દીકરી નીચી હું કામ પાડો છો? ગમે એમ તો એ આપણી દીકરી છે. પણ એમાં હે ને શરમ, એ મારી દીકરી છે અને હું એનો હગો બાપ છું, તો એમાં હું થોડું ઘણું કહું એમાં તને વાંધો શું છે? કેવું તમ તારું શું કેવું છે? શેઠ આમ તો તમારી વાત સાચી છે, પણ આમ જોવા જાય ને તો શેઠાણી બાની વાત સાચી જ છે. એ વળી કેવી રીતે?
એ એવી રીતે કે ઘર સિવાય કદાચ કોઈ આમ બહારની કોઈ બીજી વ્યક્તિ આવી હોય ને તો ઘરના વ્યક્તિ પોઠા પડે ને એવું તો ન જ બોલે. જોયું આ છોકરો કેટલો ડાયો છે, મારી વાત ફટકીમાં સમજી ગયો. હા ભાઈ, હવે મને માફ કરી દે, મારી ભૂલ થઈ ગઈ બસ. ઠીક છે તો હાલો, હું ત્યારે જાઉં, ઘેરે હંધાય વાટ જોતા હશે. અરે પણ રે, હું હમણાં ગરમા ગરમ રોટલા ઘડી નાખું ને, હારે બેન થોડુંક ખાઈ લે. અરે અરે ના જેઠાણી બા ના, હું મારા ભાઈને પૂછ્યા વગેરે આમ રોકાઈ ન શકું. હા તે વાંધો નહીં ભાઈ, તાર જાવું હોય તો જા, બીજું તો હું તમને શું કહેતી હતી, આ ઓલા રૂપાના હક પણની વાત કરી હતી એની વિશે કાંઈ જાણું જોયું? હા, એ મેં જોયું છે ને જાણ્યું છે, પણ હવે કાંઈક આગળ વિચારશું હજી. તો હાલો ત્યારે હું નીકળું છું. હા જય ભાઈ, શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પણ ક્યારેક ટાઈમ મળે ને તો આવતો રહેજે, અમારી દીકરીને થોડું ભણાવવા થાય ઈ બાને. હા હા છે. સારું ત્યારે તમે હાથ પગ મોઢું ધોઈ લ્યો, હું રોટલા ઘડી નાખું. હા હા. બા હું આવું સોપડા મૂકી. હા બેટા. આ ઓલું મેં રૂપાના હક પરનું કીધું તું તો ક્યાંય ધ્યાનમાં રાખ્યું છે કે નહીં? બાકી હું કહું છું એ બધું માથેથી જાય છે. અરે નાય ભાઈ નાય, તું એક ધારે કીધા કીધ કરશો ને તો મેં એના વિશે એક છોકરો જોયો તો છે અને મારા ધ્યાનમાં એક આવ્યો તો છે. કોણ છે એ છોકરો? મને કયો તો ખરી. પણ મેં તો છોકરો જોયો છે, પણ હું હાસો કહું તો તે જોયો છે. પણ કોની વાત કરો છો તમે? હા, આપણો અહીંયા કામ કરે છે એ ઉત્તમ. આ તમે હું વિચાર કરો છો એનું તમને ભાન છે કે નહીં? ક્યાં આપણે અને ક્યાં ઈ? આવો વિચાર મનમાં ન લાવતા. મારે તો મારી દીકરીને આમ સારી જગ્યાએ મોકલવી છે, એવી જગ્યાએ નહીં કે હારે જાતા વેત કાસડો વાળીને કામે લાગી જવું પડે. અરે ગાંડી, આ તો બધી ભાગની વાત કહેવાય. આ રાજા હોય ને એને રંગ ખાતા વાર નથી લાગતી, અને રંગ હોય ને એને ક્યારે રાજા થાય ને એ ખબર નથી પડતી. આ તો હુતા હોય ને તો હોવાનું સપનામાં આવે, અને એવું નહીં માનતી કે દાડીઓ હોય દાડીઓ જ રહે ને રૂપિયા વાળો હોય રૂપિયા વાળો જ રહે. પણ બધું જાણવા છતાં એને દાડિયામાં આપી દેવાની. અરે ઈ લોકો પાસે નથી જમીન, નથી જાગીર, નથી કઈ મૂડી કે નથી રેવા ઘર. આપણી આ રૂપાને ઢીંગલી પોતિયાના જેમ આખી જિંદગી ઉછાળ જ ફેરવા રાખવાના. હું આવું નહીં થવા દઉં. અરે ભાગમાં લખ્યું હશે ને તો હું તું કે ઉપરવાળાને રોકી નહીં કે, પણ હું તો ખાલી એટલું જ કહું છું, એક માવતર તરીકે જો આવો વિચાર મારા મનમાં આવ્યો હોય ને તો એમ માનજે કે ભગવાનનો આ કંઈક સંકેત છે. ભલે તમને મગજમાં વિચાર આવ્યો, જો તમે મારું માયના નહીં અને હક પણ ન્યા કરાવ્યું ને તો હું ઝેર પીને મરી જાય. બાકી એનું હક પણ ન્યા નહીં થવા દઉં, નહીં થવા દઉં એટલે નહીં જ થવા દઉં. અરે જો એમ મરવાથી જ ઉપરવાળો નિર્ણય બદલી શકતો હોય ને કે તો તારી મારી જેવા ઘણાય છે, પણ તું આવા બધા વિચાર કરવા રહેવા દે. હજી મેં ક્યાં રૂપાલીને દઈ દીધી છે, આ તો ખાલી વાત કરું છું. વાત કરીને ગોદવવાનું હોય ને તો હજી મને કાંઈ વાંધો નથી, બાકી આવો વિચાર મનમાં લાવતાય નહીં. હવે આવો બધો નિર્ણય તો ઉપરવાળો કરે ને એ હાસું, હું નહીં. હા તો ઉપરવાળા નાથને પ્રાર્થના કરી કે મારી દીકરીને કોઈ સારું ઠેકાણું આપજો, આવા દુબળા જેવા નહીં. સારું, હવે આ બધી વાત જવા દે. આમ જો મારે વાડીએ જવાનો વખત થઈ ગયો છે તો હું નીકળું. હા હા જાઓ. આવો આવો રાધાબેન, બેહો. જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. કેમ આયા બેઠા છો? આમ જોવો ને, ઘરે બહુ મન ન લાગે એટલે હું અહીં વાડીએ આવતી રહું, અને આ છોકરાઓ કામ કરે એ જોઉં ને શીળે સાય બેવું, એટલે દીનો દી નીકળી જાય ને પરિવાર હારે મન લાગેલું રે. સાચું કહું ને બા,
તો ગઈઢા તો તમારી જેવા હોવા જોઈએ, જે પોતાની કરતા પોતાના પરિવારની ચિંતા વધારે કરે. ચિંતા તો હોવી જ જોઈએ ને. જો રાધાબેન, એ આમને પરિવાર હેમખેમ રે, હાજો નરવો રે, પછી મારા જેવી ડોઈને બીજું હું જોઈ? બસ હવે તો એક જ હામ છે. કઈ વાતની હામ છે બા? એ મારા ઉત્તમના લગ્ન જોતી જાવ અને મારા જીવને સદગતિ થાય, બીજું હું જોઈ? તો પછી બા હારું નાતરું જોઈને આ તમારા ઉત્તમનું કરી નાખો ને. એ હા, એ મારો અરવિંદ તો કહેતો હતો કે એક ભણેલ ગણેલ છોડી છે, પણ એક વાત આટું વાત અટકી છે. કઈ વાત હાટું? એ લોકો એમ કહે છે કે ઉત્તમે ઘર જમાઈ થઈને રહેવું પડશે. એને એક છોડી જ છે, છોકરો નથી. તો પછી એમાં વાંધો શું છે? એ વાંધો તો કાંઈ નથી, પણ આ મારો ઉત્તમ્યો જ ના પાડે છે. રાધાબેન, જય શ્રી કૃષ્ણ. તમે આજ આ બાજુ શું વાત છે? આ તો નવરી હતી ને તે મન થયું લે વાડી આટો મારતી આવું. શેઠાણી, આ તમારી જમીન છે ને, હું ખેડીને હથેળી જેવી બનાવી નાખી. પછી તમારે જે વાવવું હોય ને વાવજો. જો મખબલ પાક નો આવે ને તો મને કહેજો. હા હો, હા હંધુય મારા ભાઈ અને ભાભીના મનોબળ ને બુદ્ધિનું પરિણામ છે. આ મારા ભાઈ જે જગ્યાએ ખેતી કરતા હોય ને એ ખેતરને એવું બનાવી દે કે આજુબાજુ વાળાય જોતા રહે. અરે શેઠાણી, એવું કાંઈ નથી હો. હા તો મારા ભાઈને મારા વખાણ કરવાની ટેવ પડી ગઈ ને એવું. બાકી તો મહેનત તો હંધાઈને કરવી જ પડે ને. હા ઈ વાત સાચી હો. હાલો ત્યાર બા, હવે હું રજા લઉં. રાધાબેન, એમ તો થોડા જવાતા હશે. આ વાડી આવ્યા છો ને તો ચા પીને પછી જાવ, એમને નથી જાવું. જાવા દે ને બેન, હજી આ ઘરે જઈને રોટલા ઘડવાના બાકી છે. એ બેન, રોટલા તો ઘરે જઈને બૈના કરશે, પણ હવે આવ્યા છો ને તો ચા પીધા વગર તો ન જવા દો. અરે શેઠાણી, આ આશા એકવાર હઠ લે છે ને પછી મુકતી જ નથી, એટલે તમારે સા પીને તો જાવું જ પડશે. હારો ત્યારે બનાવી નાખો. બસ સારું, ત્યારે હું બનાવી નાખું. એક મિનિટ ઉભા રહ્યો. આ ક્યાં જવાની તૈયારી કરો છો? આ પડખેના ગામમાં જ આવશું. ઓલો પ્રાગજી છે ને, એ એમ કહેતો હતો કે એના મામાના છોકરાનો છોકરો બહુ ભણેલો ગળેલો ને બહુ દેખાવડો છે ને હોશિયાર છે, એટલે આપણી દીકરી હાટો એને જોવા જાવશું. ક્યાંય નથી જવાનું, બે હું આય માર પાસે પેલા. પણ કેમ નથી જવું? પેલા તો એક ધારી સોંટી થી કે દીકરી જવાન થઈ ગઈ, છોકરો જોવા જાવ જાવ જાવ. હવે જાવશું તો ના પાડશો, અને હવે મને તો એ નથી સમજાતું કે ન જવાનું કઈ કારણ ખરું? હા, મેં રૂપા હાટુ છોકરો પસંદ કરી લીધો છે. આ તો હું વાત કરશો? મને કઈ ખબર નહીં, મને કઈ કીધું નહીં ને તું કે છોકરો ગોતી લીધો? હા હા, છોકરો ગોતી જ લીધો છે, અને મેં મહેમાનને જોવાય બોલાવી લીધા છે. કદાચ હમણાં આવતા જ હશે. દાદા, આ તે પૂછ્યા વગરનું બહુ ખોટું કરે છો. આ મહેમાન આવે એની વશમાં મારે તારું અપમાન ન કરવું પડે. કઈ અપમાન કરવું હોય તો કરી નાખજો, પણ છે ને પછી શાંતિ રાખજો. આમ જો આ મહેમાન આવી ગયા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ખાટલો લઈ આવો. ખાટલો લેતા આવું. તમે બેહો. બેહો ભાઈ બેહો. બેહો ભાઈ. આવતી રે બટા. હા હા, બેહી જા. હે રાધા, તું તો કહેતી હતી કે મહેમાન આવવાના છે. આ કઈ મહેમાન થોડા કહેવાય, આ તો બધા આપણા ઘરના વ્યક્તિ કહેવાય. હા તે મેં સાચું જ કીધું તું. આજ મહેમાન આવવાના હતા. સાચું કહું ને તો આ ઉત્તમ જ આપણી રૂપા માટે સારો દીકરો છે અને જમાઈ બનવાને લાયક છે. મેં કાલ જ શાંતુબા, અરવિંદભાઈ અને આશારે વાત કરી હતી. તમને વિશ્વાસ ન આવતો હોય તો પૂછી લ્યો એને. હા શેઠ, મેં શેઠાણીને ઘણી ના પાડી, પણ એ એકના બે ન થયા. મારી વાત માયના ની તો માયના જ નહીં. શેઠ,
હવે અમે આને અમારા અહોભાગ્ય સમજીએ કે હું એ સમજ જ નથી પડતી. બેન, આ અહોભાગ્ય તો અમારા કહેવાય કે તમારા જેવા સંબંધી અમને મળ્યા, અને દીવો લઈને ગોતવા જાય ને તો ઉત્તમ જેવો જમાઈ અમને ન મળે. બેન, હા શું કહું ને તો તમારી દીકરી રૂપા મને પહેલી નજરમાં જ ગમી ગઈ હતી, પણ આ તો અમે રહ્યા નાના માણા, એટલે હવે માગું લઈને આવતા અમારો પગ નહોતો ઉપડતો. આ કેવી વાત કરો છો તમે? બેટા, તને તો ઉત્તમ ગમે છે ને? હાલો ત્યારે હટ ગોળદાણા ખાઈ લઈ ને પછી ગોર બાપાને બોલાવીને હારું મુહૂર્તે જવડાઈ લઈ.